જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, કેમ છો બધા? જો પ્રિયલને હે કાલ જરાક મેળ નતો ને શરદી હતી ને રેતી નથી ને વિડીયો ઉતારવા નતો દીધો તો પછી કાલ ન ઉતાર્યો અડધોથી રમતી હતી અડધોથી મેળ નતો એને આજે હારું થઈ ગયું હવે. જય શ્રી કૃષ્ણ કરજે મારા દીકો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કર. એ દાદી કરે ને ત્યાં કરે ને. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર તો થોડોક મોડો વ્લોગ ચાલુ કર્યો 10 વાગી ગયા. હા 10 થવા આવ્યા. આજ છે ને ઢાકલા જેવું વાતાવરણ છે હાવ ખુલ્લો તડકો નથી નીકળો ને પ્રિયલ હે ને દાદી ભેગી ને પપ્પા ભેગી ને શાક લેવા ગઈ હતી ને દ્રાક્ષ ખાઈ એવી છે ને મોટું પડ્યું. બે દ્રાક્ષ ખાઈ બે. કેમાં ખાધી દ્રાક્ષ? હા જાય મોટું પડ્યું ને તે લેવા ગયા તા અહીંયા ઊભા દ્રાક્ષ દેખી ગઈ. પેલા ટમેટો ખાવું તો તે ટમેટો નથી દેવું પછી દ્રાક્ષ ખવડાવી તો ભાઈ હતી બે ખાઈ ગઈ. આપણે ગામમાં ગયા તો લઈએ અત્યારે ખાતી હતી પણ હવે શરદી જેવું છે એટલે બહુ ન દેવાય એટલે પછી ન લીધી. બકાલામાં જો આજે રીંગણા લઈ આવ્યા ઓરાના પણ આજ બીજા રીંગણા લીધા ઓલા સફેદ લઈએ ને એ નથી લીધા કાળા રીંગણા લાંબા જો હમણાં બતાવે તમને. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણા યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો હવે અટાણે કામ કરીને નવરા થઈ ગયા ને આપણે રસોઈનું ટાણું થઈ ગયું છે તો બકાલું લઈ આવ્યા. બકાલામાં તો જો આજ થોડાક વટાણા લીધા પછી ડુંગળી નથી હતી હું કાલ તો પરમથી તો માર્કેટે જાઉં તો ત્યાંથી લઈ આવું થોડું થોડું એવું લીધું. પછી આખા થાય એવા રીંગણા લીધા ને જો આ ઓરાના રીંગણા લીધા છે 1 કિલોમાં 2 આવ્યા. એમાં એ 2 હરખા તો આવ્યા નથી. એક મોટું આવ્યું ને એક ચોલ હેકાવા મૂક્યું એ નાનું આવ્યું. 1 કિલોમાં 2 આવ્યા છે. આ રાવલ ના કેવાય આ રાવલ ના હોય ને રીંગણા ઈ કોઈ દી નથી બહુ કરતી આનો ઓરો. હું તો દેશી રીંગણા લઈ લઉં એલા હોય પણ આનો કરીએ છીએ. આ નહોતા બીજા રીંગણા મેં કહો આજે આનો બનાવીએ છીએ કેવો થાય ખબર પડે ને ખાઈએ તો ખાઈને આપણે કેવું કેવો થાય. ના કોઈ દી નથી કરતા આપણે દેશી જ રીંગણા લઈ આઈના હોય તો જોઈએ આજે ઓરો બને પછી કેવો બને ખાવામાં કેવો રીંગણા અવારે જ લેવા પડે ને રીંગણા લેવા ન પડે ઘરના હોય ને ભટુડિયા રીંગણા હોય ને એમાં અમારે ત્યાં ખેતરમાં ઓરા જેવા થઈ જાય. તો જો મેં આવી ગયા ઓસરીમાં ને માં વઘારવા મીંડા ઓરો ને ઓરો જો તો ઉપર કાઢો ને અંદરથી જો કેવો સફેદ ધોરો દૂધ જેવો છે. આખો માં એમ કરી અસરનો આખો ગ્રેવી જેવો કરી નાખવામાં ગાંઠા ગાંઠા ન રહે એવી રીતે ને પછી જો ધાણા ભાજી સુધારાઈ ગઈ ડુંગળી સુધારાઈ ગઈ આમાં એ થેલી મૂકી દીધું કેવો માં અસલ ઓરો થઈ ગયો ધોરો ધોરો નહીં અસલ કટકી ઓલો સૂકો કરી નાખ્યો આમાં ગાંઠા ગાંઠા ન રહે એ નથી નીકળ્યા. ગાંઠા ગાંઠા રહીને તો મજા ન આવે ખાવાની. દર વખતે એમાં બનાવે ને એટલે આખો ઓલો સૂંધી નાખે એટલે અસલમાં થઈ જાય. તો જો આપણે આટલો મસાલા નાખીશું જો વઘારવાની તૈયારી થઈ ગઈ ને અમારા પ્રિયલ બેન જો રમે તો મમરા ખાસ કે ધોરે આલ્યો પ્રિયલ ને વાટકા મમરા આપ્યા હતા. હા તેમાં મમરા પાસે ચમચીથી ખાવા જોઈએ ને ચમચી ચમચીમાં ભલે ને કઈ ન આવે તો ખાલી ચમચી મોઢામાં જાય ખાઈ લે તો માંડવીને દોડવા લીધા ખિસકોલી નાખવા આપણે એ ઉડાડ્યા છતાં અહીંયા ખીચકોલી આવતી હતી હું દક્ષાને કહું માંડવીના દોડવા દેતી હું આગળ એકલો ખોલીને ખાહે આપણે દઈએ ને આખો દોડવો એટલે એના દાંતે એને આમ 2 હાથમાં આમ પકડી ને પછી દાંતે આને આમ ખોલીને અંદરથી બી કાઢીને પછી જાય. તો એ અહીંયા પ્રિયલ ને દેખાડવું હતું કે હું ઘડીક વાર રમે દક્ષાએ ધાણા ભાજીને સુધારતી હું ઘડીક વાર રમાડું તો ખીચકોલા કઈ આવ્યા જ નહીં. પણ થોડી થોડી બારવા પૂગી જાય તો ખીચકોલી બી ને વયું જાય હાવ આવે નહીં કોઈ ન હોય ને ખીચકોલા વયા ગયા ને માંડવીનો ડોડવો લઈને એને આમ હું કરીને નાખવા જોઈએ. જાતો પ્રિયલ માંડવીનો ડોડવો નાખવા જાતો દીકુ જોઈએ એને ખાવાનું તો ઓછું જોઈ પીવું ને જામ ધોરે વાટકા ચમચી હાથમાં આવી ગયા આપણે દેવું ને મોઢામાં તો નહીં લે. હા
તો જો 1 વાગી ગયો ને બપોરાનું ટાણું થઈ ગયું ને જો મોટા મોટા રોટલામાં એ મસ્ત મજાના બનાવી નાખ્યા ને 2 બનાવી છાશ ને જો ઓલો વઘારાઈ ગયો બતાવી દઉં જો કારા રીંગણા હતો પણ ઓલો ઓરો છે ને એવો જ થયો હવે ખાઈએ જો પાણે કરું કેવોક લાગે હાલો બધા ઓરા ને રોટલા ને છાશ ને બધું હે આજે મસ્ત મજાનું લીલી ડુંગળી ને નાખીને સુકેલી ડુંગળી વાળો નો ભાવે લીલી ડુંગળી વાળો જ ભાવે એટલે ઈ જ કરીએ આપણે ના જો ચાલુ કરી દીધા બપોરા હો જો જીત અહીં પ્રિયલ ને રમાડે એ તઈઓની ચમચી લઈને જ ફરતી હતી ને જીત બહાર નીકળે તરત એને એની પાસે જવું જોઈએ કેમ ડિસ્કો કરતી હતી પ્રિયલ એને ખબર પડે કે દરવાજો બહાર ખુલ્લું એટલે તોડીને ભાગે કાકા પાસે જરા ખખડે ને અંદર તોય તરત એ બાજુ જોવે પછી કાકા જે કરતા હોય ને તે પોતે જે કરતી જાય જો જે અગરબત્તી કરતા હોય ને તે વાહ 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 પછી ટીંકોરી એક દી તો લઈ લીધી હતી 2 દી તો ટીંકોરી જો બતાવે અહીંયા જે કરે ને તો હાલો બધા બપોરા કરવા બપોરે ઉઠી ગઈ હતી 2 વાગે ને ઘડીક વાર થયું ને અડધી પોણી કલાક તો ઉઠી ગઈ અહીંયા ટીટોળી હતી ને ખેતરમાંથી જઈને ટીટોળી જોયો ટીટોળી ઉડીને વહી ગઈ અમે મોબાઈલ લઈને આવ્યા ને ટીટોળી વહી ગઈ ને તે હવે નથી ને જો ને પ્રેમ જઈ રિક્ષામાં રમવું હતું પણ રિક્ષા જો કૂતરાઓ ચડી ગયા હે ને તે આખી ભરી મૂકી આપણે સાફ કરી લઈએ પછી ચડીએ ને ધૂળવાળી જો ભરાઈ રહી ઓલા ગલુડિયા કૂતરા બેહી ગયો હતી જો એક થઈ ગયું તોય પ્રિયલ ને રિક્ષા રમવું છે તે ઓરો ખાધો તો કેવો હતો મીઠો મીઠો હતો કેવો હતો મીઠો મીઠો જો નાવાનું પાણી ગરમ મૂક્યું નાવા જાવું ના બેન તરત ઉઠી ગયા હાલો તો પપ્પા પાસે રમો ને હે જોતો એને રિક્ષાનો દાંડો પકડી લીધો તો વાગી ગયા તો 4 જો પ્રિયલ ને તો તૈયાર કરી દીધી પછી દક્ષા ગઈ હતી નાવા હું પ્રિયલ અહીં રમતા હતા ને તો જો કબૂતર આવ્યા ને તે દેખી ગયા તો પ્રિયલ મને ગાય કે તેડી લે તે તેડી તો લીધી પણ હવે શું કે ખબર શું કરવું પ્રિયલ ક્યાં જવું આપણે શું કરવું હાલો ક્યાં કબૂતર ક્યાં આગળ તો ઉતામળી થતી હતી હાવ હવે ક્યાં જવું કબૂતર પાસે જવું ને ના કબૂતર પાસે લે જો વયા ગયા હમણાં આવશે પાછા વયા ગયા શું કરવું તો તારે તો હમણાં આવી તારે હા જોઈ દેખાડે હા હું દેખાડે પ્રિય આપણે અહીં કબૂતર નું ચણ રાખ્યું હોય ને તેમાંથી મેં પરમ દિવસે કવલા દિવસે આમાંથી ખોલી ને ઓલા વાટકો ભરી ને ઘઉં અહીંયા નાખવા હતા હું કબૂતર આવશે ને તે ખાહે તે કયું ની મને કઈ ભરી લે એને એકલે ને યાદ આવ્યું ખાલી કબૂતર આવ્યા હતા હા બસ ભરી લીધો હવે આમ મૂકી દઉં ને હા આમાં મૂકી દઉં હાલો હવે જઈએ આપણે જાવું ને હવે હાલો નહીં તો તારે પકડવું હોય મારા દીકરા હોય જો પ્રિયલ ના ખેલ જો એને અમે કીધું નતું એની યાદ શક્તિ તો જો ને યાદ આવી ગયું કબૂતર ને આમાંથી નાખવાનું એમ હા નાખી દે હમણાં આવી છે ઉડી ગયા ને કેમ હમણાં આવી છે પાછા હવે કબૂતર ને ચણ કેમ દેવાનું હા આપણે પકડી નહીં ખાતા હાલો અહીં નાખો કેમ આમ કરીને આમ પછી કબૂતર આવશે ખાવા પીવું પાસે હા એમ વાહ 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 આજો હા જો એમ આજો મારો દીકો લે આ કબૂતર ને ચણ નાખે લે હા ઓહો પરલે હજી મુઠ્ઠો પરલે ઓહો મેં તો એને કઈ કીધું નતું ને એને એકલી ને કબૂતર આવ્યા મને કે તેડી લે તેડીને કબૂતર પાસે હું કઈને જાવું તો એને અહીંયા દેખાડી આવું તો ઓલો સફેદ આપણું રાખ્યું ને કેરબો એમાં આપણે કબૂતર ના ઘઉં ને રાખ્યા એક દિવસ અમે એને નાખ્યું તો એને યાદ આવી ગયું જો કેટલા બધા નાખ્યા પ્રિયલ બધા હમણાં ધરાઈ દેવાના ગુગલા એ પાછા લીધા ને આજ મેં થોડાક ભર્યા તે દી વધારે ભર્યા આ પૂરા નહીં થાય ને ત્યાં સુધી મને અહીંથી હલવા નહીં દે હાલો હવે બસ હાલો ના પાડે
બસ હવે આ મૂકી દેવાનો આમાં. પાછા હજી હવારે આવી છે વેલા વેલા પાછા નાખશું. હા હવે કાલ નાખશું. નહીં જો નહીં વાટકો પૂરો નહીં તાવ દે નાખ્યા. હા નાખ દે આવીને ખા હે ગુગલા. હા ક્યાં ગુગલા હમણાં આવી ગોતે હમણાં આવી છે. આપણે આગા વયા જાય તો આવે ને આપણાથી બીવે તો કબૂતર તો સાંજે 6 વાગ્યે ને ત્યાં સુધી ચાલુ જ રહે. ચાલુ જ રહી. પછી હો ના ઓલામાં વયા જાય ને હો ના ઘરમાં વયા જાય. આપણે આપણા ઘરમાં વયા જાય પશુ પંખીડા ને ઘરમાં વયા બસ ને હાલો હવે મૂકી દઈએ. હા તો ફટાફટ પૂરા કરી દે. હા મૂકી દેવાનો વાઇટ પૂરા કરી દે હાલો. ઈ કે એમાં વાઇટ કો મૂકી દયો હાલો. તો હે ને 5:30 વાગી ગયા અત્યારે ને હમણાં હે ને ખેતરમાં આવ્યા હતા ને પ્રિયલ જો છે આ દાડમીમાં જો કેટલો ફૂલ ને આવ્યા મતલબ બધા પ્રિયલ એમાં જે દાડમ ન થાય એવું દાડમ ન થાય તો પ્રિયલ ફૂગી જો કેટલો ફાલ આવ્યો. જો ઉપર દાડમ ફાલ આવ્યા પણ હજી નાનો છે. આજે હાવ નાની નાની દોડવી છે હાવ ઝીણી ઝીણી. તો દક્ષામાં થાય કેવું ખબર ફૂલ એટલા આવ્યા ને જ્યાં દોડવા થાય આમાં પણ આ ફૂલ હે ને ખરી જાય અહીં તો નીચે ખરી ગયા કેટલા બધા. આમાં જેટલા ફૂલ હે ને એમાંથી અડધા દાડમ થાહે. ખરી જાય એ અડધા માંથી પાછા આવી છે. અહીંયા કેટલા બધા આવ્યા જો તો એમ તો હે કે લૂમે ઝૂમે દાડમ આવશે. લાલ લાલ થાય એમ પણ સીન કેવો આવે લાલ ને લીલો. આમાં જો ચુમખા ચુમખા છે અસલમાં થાય હશે. એક દાડવી મસલ થાય ઓલી એકાદી માં તો નથી રહેવા દેતા. ચકલા ને દાડમ થાય ને ભેગે હજી તો કાચું કાચું હોય એમાંથી દાણા ખાવા તો થાય ને ચાંચું મારી મારી ખોલી નાખે. ફોફું રહી જાય ખાલી ફોફું હોય ટીંગાતું હોય. આપણે જોવા જઈએ ને તો નથી રહેવા દેતા. ચીકુ ઓલા નોરિયા આવે ને તે ઝાડવામાં હજી તો કોંભુથી હોય ને તાજી અડધું ખાઈ જાય પછી અડધું એમાં ને એમાં ચોટ્યું હોય તો એ પછી પાકે. એકાદી ફેરા કોક વાર આવે હાથમાં એક બે તો પૂરું નથી રહેવા દેતા. આવે ઓછું ફાલે ચીકુ માં જ વખતે બહુ ફાલે નથી ને હવે તાત્કાલિક મોટાઈ નથી થતા. આપડે ચીકુડી હજી નાની હે બહુ જબર ચીકુડી હોય ને જજા આવતા હોય ને તો ખાવા મળે. અડધા શેકલા અડધા આપણે મળે બાકી મળે નહીં. તો પ્રિયલ હોતી હતી ને દક્ષિણ મારા કરતા વધારે પાતળા ભાવતા હોય કે હું આપણે ઓલા પાતળાના છોડા વાવ્યા હતા ને એ અહીં એક તો ઝાડવાના છાંયા છે ને પાછું પાણી જોઈએ વધારે તે આજ વળી દક્ષિણ ને યાદ આવી ગયો તે જો પાંદડા એક સાઈડ વારી અસલ પાણી રહી ને એવું ધોરિયા જેવું કરી નાખો ને તો એ કે મોટા થાય તો પાતળા ખાવા થાય. હમણાં ખબર નહીં હીરું રહેતું હોય કે શિયાળો જેવું છે કે તે પાંદડા એકદમ મોટા થતા નથી. ખબર આ મને લાગે કે ઝાડવાનો છાંયો આવે ને એટલે બહુ મોટા નથી થતા. બરાબર આપણે આમાંથી એકાદો છોડ નાનકડો હોય ને એ કાઢીને ક્યાંક તડકે વાવી દે. આ બાજુ વાવી દે આપણે લીંબુડી ને મેથી એને પાણી વધારે દે જોઈએ. આપણે જો પ્રિયલ માં જો નાઈ ખાતા ને દાણા ચમલક બધા કોકલા આવી પડ્યા જો. પ્રિયલ ની યાદ શક્તિ કેમ હે બાકી અરે એને પ્રમદી હે નાખ્યું તું તો એને યાદ જો રિક્ષા પછી તો આપણે એક વિડિયો એને તો બનાવ્યો ખવાય નહીં દીકા દાડમ થાય ત્યારે ખાજે કડવું લાગશે. આ ખવડાવતા આ કાચું હોય દીકું કડવું લાગે ન ખવાય કડવું કડવું હોય એટલો એને લે યાદ આવી ગયો. હું તો એને અહીંયા બિહાડીને રમાડતો તો એ તો ઓલી દક્ષયા ઓલું પહેરાવ્યું ને ત્યાંને આમ ખોલી એકલી એકલી કાઢી નાખતી હતી ટી-શર્ટ. એને શીખવાડાય નહીં ચેન ખોલી નાખતી હતી જોઈને યાદ આવી જો જો એમનો કાય જો ગુગલાય આમ જો આમ રહેવા દે. હાલો આપણે ખેતરમાં જઈએ. નાખ્યું તું ને જો હજી તો આવે જો આવ્યા હજી તો આવે ચાલુ જ છે જો. હવે જો ઓલો ધોરિયો હે ને ઓલી બાજુ નો કડવું ખડી ને સાફ કરી આવી. હાલો કડવું કાઢવા જતા હતા અમે ધોરિયામાં આપણે પાણી ચાલુ કરીએ ને ખેતરમાં ધોરિયો છલતો જાય. હવે ઓલો ખળ થઈ ગયો ને એ રોકી લઈ પાણી ને
ચાલો એ દી હે તે થોડોક સાફ કરી લઈએ અને માં હે ને સિલાઈ હા એ મશીન એનું કામ ઈ ઓલું કઈ ને કઈ ચાલુ હોય સિલાઈ મશીન ઉપર હા ઓલું પૂરું કરી ગઈ તું ઓલું પૂરું કરી ગઈ એ મમ્મા નાખતી હતી ને મેં નીચે નાખી દીધું હાલો તો બસ જો અમે ધોરિયો સાફ કરી આવીએ ને વિડીયોમાં પાછા કાલે મળશું કાપરી હા જય કરે હર હર મહાદેવ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ